સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. સંધુભાઈ બોલો બોલો. મજામાં ને? મજા મજા. હા, જેઠાભાઈ રબારી બોલું, મોટા ગુરુ. હા હા. એક મારા મિત્ર છે, મારી હારે જ બેઠા છે, લગભગ 60 વર્ષની ઉંમર છે. ઓછો રજનીશ. હા. તે મને કે સંધુભાઈ ના વિડિયા જોઉં છું. મેં કીધું ભાઈ મારા તો મિત્ર, હું તો બેસી આવ્યો સૌ. કે મારે એક બે શું કેવું તમારે એટલે ઓશો વિશે તમે ને હું એને આપું, થોડીક વાત કરો ને. કાંઈ વાંધો નહીં, આપો. હા હાલો. હા બોલો બોલો. ચંદુભાઈ, હું એમ કહું છું કે ઓશો વિશે તમે જે કાંઈ તમારું મંતવ્ય હોય ને એ મને જરા ખવડાવશો. એટલે હું મંતવ્ય એટલે તમે એને વિશે જે જાણતા હો અથવા તો જે તમને કેવા લાગતા હોય એવું હોય તમે એના પ્રવચન. વાત કરો તમે. હા, એટલે એના પ્રવચનો કે કઈ એવું બધું જે તમે કદાચ કઈ સાંભળ્યું હોય એના વિશે તમે કઈક માહિતી આપો એમ. બીજું તો હું. હવે તમે એના સંન્યાસી છો, તમારે એના વિશે તો તમે કઈ જાણ્યા નહીં હોય એને. એ સંધુભાઈ, એમાં એવું છે કે એને બહુ ઈચ્છા હતી રજનીશ હતા ને એને ગુરુ કરવાની. એ જ્ઞાન ત્યાં 2 દી પહેલા એ ઓફ થઈ ગયા, વૈયા ગયા, દેવ થઈ ગયા. પછી એને એના શિષ્ય હતા ને કોઈ, એને ગુરુ ધારણ કર્યા છે એને. અને પટેલ છે ભાઈ છે ને, એ પટેલ છે, વિઠ્ઠલભાઈ નામ છે. બોલો બોલો. હા, એટલે એના વિશે હું ભલે એનો સંન્યાસી છું, પણ તમારા હું છે ને પ્રવચન સાંભળું છું અને બધા સદગુરુઓના વિશે તમે બહુ વ્યવસ્થિત અને બહુ આમાં ડિટેલમાં સમજાવો છો. લાખા લોયન ને અમને તો ખબર ન હોય કે ભાઈ આ લોયન છે એ કોના ઘરે કેવા થઈ ગયા, શું થઈ ગયા, જન્મથી ઠેઠ ઈશ્વરની ભક્તિ હુંજેના તમે જે વ્યવસ્થિત આપો છો ને, એટલે હું બધાને સાંભળું છું. તમારા બધા લાખો વિશાલ તોરલ, સુપાદે, ખીમડા કોટવા વિશે અને અમુક નામી સદગુરુઓના ઊંડી બહુ માહિતી ન હોય પણ મજા આવે સાંભળવાની એમ. એટલે ઓશો વિશે તમે કે કઈક થોડું ઘણું તમારું જે કઈ ઓલું હોય ને એટલે મારું શું છે કે હું તો ઓશો નો સંન્યાસી છું. ઓશો ના ધર્મદૂત આપણે ઓલા એ તો અત્યારે દેવ થઈ ગયા, આનંદ સ્વભાવ હતા. એની આગળથી મેં પછી રાજકોટ એની શિબિર હતી ને એમાં એનો મેં સંન્યાસ લીધેલો છે. અને બહુ ડિટેલમાં તો આપણે એટલું બધું ન જાણતા હોય ને ઓશો નું, એટલે મારી એટલું ન જાણતો હોય એટલે મેં તમને પૂછ્યું, સમજ્યા? હવે છે ને, ગુરુ હોય ને ગુરુ, એના દેહ સામું નહીં જોવાનું. એના દેહ ને પકડશો નહીં, બરોબર, તો તમને એમાં દોષ દેખાશે. કારણ કે દેહ છે એટલે દેહ ના દોષ હોય. હા, બરોબર છે. અને એમાં દેખાય આપણને, સમજાણું? એટલે એના દેહ સામું નહીં જોવાનું, બરોબર. પણ હવે મેં બહુ ઓશોને સાંભળ્યા નથી, હું સાંભળતો નથી બહુ, પણ એક એને કીધું તું પછી નું મેં એને સાંભળ્યા ને પછી મેં એને સાંભળવાના બંધ કરી દીધા છે. બરોબર. અને એને છેલ્લામાં છેલ્લું કહી દીધેલું છે, મારી જે સફર છે ને જિંદગીની આધ્યાત્મિક, એમાં એને છેલ્લામાં છેલ્લું એક એનો નાનો એવો વિડીયો મેં જોયો હતો, 10 મિનિટ જેવો હતો. બરોબર. એને એવું કીધું કઈ કરવાનું નથી તમારે, તમારી અંદર જે શ્વાસ હાલે છે ને, જાય છે ને, આવે છે ને, બસ એને જોયા કરો. બરોબર. આ જે છે ને, આ મારી સમજણ, મારી જે આધ્યાત્મિક જે યાત્રા જે છે ને, બરોબર, એમાં મેં આખું એનું ઓલું પછી મેં ઓશો ને સાંભળતા બંધ થઈ ગયો. બરોબર. પછી એમાં એથી આગળ હોય હું. બરોબર છે. એથી આવ્યો ન હોય. બરોબર. બરોબર. હું અહીંથી મારે હુરકા જવું છે, આવવું છે. બરોબર. તો હું અહીંથી નીકળ્યો ભાવનગર થી.
બરોબર. મારે હુરકાનું કામ હતું, હું હુરકા પહોંચી ગયો. હું 2-5 જણાને મેં પૂછ્યું કે મારે હુરકા જવું છે, મારે હુરકા, તો કે આ હુરકા છે. હા બરોબર. પછી એથી આગળ હોય શું? હાલો કાંઈ ન હોય. ઈ આગળ પછી તો આ હુરકા તો બીજું ન આવે, બીજું કઈ ગામ આવે. હા એટલે એને એવું કીધું એને, એટલે એનો મતલબ એવો થાય, કદાચ તમને સમજાય ન સમજાય, હા કે જે નામ છે ને, માનો કે કોઈ ગુરુ એ હોય, શ્વાસે શ્વાસ સાથે નામ આપ્યું હોય, રામ કૃષ્ણ શિવ કે ઓહમ સોહમ. હા બરોબર. બરોબર. હા તો એને છોડી દેવાની વાત કરી છે ઓશોએ. હા બરોબર બરોબર. અને જ્યાં સુધી તમે નામે લાગ્યા રહેશો ને, હા ત્યાં સુધી તમે એને પામી નહીં શકો. હા આ ઓશો નું કેવું આ છે, મારી મતિ પ્રમાણે. બરોબર બરોબર. હા એમ એટલે ઈ જે નામ છે ને, હા એ નામને છોડવાનું છે ને, અંતે છૂટી જાય. જયારે તમે પરિપક્વ થાવ ને, હા હા ત્યારે એ નામે છૂટી જાય ઓટોમેટિક. હા હા બરોબર બરોબર. તો એને એમ કીધું કાંઈ નથી કરવાનું તમારે. હા હા બરોબર. ખાલી જે શ્વાસ આવે છે જાય છે ને જોયા કરો. બરોબર. હા હા. તમે ના રામ રામ કરશો કે ઓહમ સોહમ કરશો, હા હા તો તમે ત્યાં રહેવાના છો. હા 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 બરોબર. હા સમજાણું? હા બરોબર. કારણ કે એ નામી જે છે ને, હા હા એ અનામી છે. હા હા અને અનામીને પામવા માટે નામી છે ને, હા હા એનો આધાર લેવાનો છે. હું અહીંથી હુરકા આવું હા હા તો મારે કઈક વાહન નો આધાર લેવો પડે ને. પડે. હા હા હે હા બરોબર. કે ભાઈ જ્યાંથી જે સીધી બસ છે હુરકાની, હા હા એમાં હું અહીંથી બેઠો હુરકા આવવા માટે, બરોબર. હવે બસ માંથી હેઠો જ ન ઉતરું તો મને હુરકા કેમ મળવાનું છે? હા હુરકાનું ટેન્શન આવે તો રેટ ઉતરવું પડે. બરોબર છે. હા તો હું જે વાહન લઈને આવ્યો હતો, વાહનમાં જે આવ્યો હતો, હા એ વાહન જાતું કરવું પડે. હા ઈ છોડું તો જ હુરકામાં આવી શકું ને. બરોબર છે. હા બરોબર છે. એટલે ઈ એને છોડાયું છે. અને જે મૂળ જે છે ને, બરોબર, હા બરોબર. ઈ એને કીધું. બરોબર. બસ જોયા કરવાનું, કાંઈ બોલવાનું નથી, શ્વાસ ગણવાના નથી. ગણશો તોય તમે આંકડે સોટા રહેવાના છો. હા બરોબર. 1, 2 કે 3 કે એમ. હા બરોબર. તો એ તો નામ જ થયું. 1 નામ થયું, 2 નામ થયું. હા બરોબર. નહીં, બસ શાંત થઈને જોયા કરો. શાંતિથી શ્વાસોશ્વાસ ને આવતા જતા જોવાનું. હા એને જોયા કરો. બરોબર. પછી એટલું એને કીધું ને, એટલું મેં સાંભળ્યો ને, હા 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 પછી હું ઓછો ને સાંભળતો નથી. હું પછી આ બધા છેલ્લી વાત આવી ગઈ ને પછી હું સાંભળવાની જરૂર ન રહે. અને પછી બધો જેટલું બોલો ને એટલો બકવાસ છે. આ બકવાસ છે. બરોબર છે. એને મૌન થવાનું કીધું, સાનામાના થઈ જાવ. હા બસ. હા સાનામાના થઈ જાવ ને આ એક વિપસના જાન કીધું એને. હા બુદ્ધ ભગવાન નું. એ અને અમારે ખોડા બાપા છે રાજકોટ. હા એની પાસે જાવ કે એ વાતે કે સાનામાના થઈ જાવ, શાંત થઈ જાવ. એમ જ કે બુદ્ધ એમ જ કે છે, શાંત થઈ જાવ. હા બરોબર. શાંત થવાનું છે. બસ બસ. બરોબર. હા હા કયો બીજું? હા હા બસ ના બહુ સરસ છેલ્લી વાત કરી હો તમે ભાઈ. એમ ને. હા છેલ્લી કક્ષાની વાત કરી. આવી ગઈ. હા હું આ વાંચતો હતો ને મને આ બધી આમ જેવી તેવી ખબર તો હતી એમને, પણ એમ કે તમારે છેલ્લી સ્થિતિમાં કોઈ પણ જાતનો અક્ષરે નથી આવતો, નથી આવતો, ખાલી શ્વાસ ને જોવાનું આવે બસ. સાચી વાત. તમે તો હાવ લાસ્ટ સ્ટેજ થઈ દીધો. એક ખોડા બાપાનું વાક્ય છે, બહુ સરસ વાક્ય છે. હા હા. એને એવું કીધું કે જે બુદ્ધત્વની જે ક્ષણ છે ને, હા બુદ્ધત્વની ક્ષણે બુદ્ધત્વની ક્ષણ સાકાર પણ નથી, નિરાકાર પણ નથી. આપણે તો સાકારને છોડીને આપણે નિરાકારને પકડવા જઈએ છીએ.
પણ એને એવું કીધું કે બુદ્ધત્વની ક્ષણે સાકાર પણ નથી, નિરાકાર પણ નથી. હા, બે વસ્તુ છોડવાની. હા, હવે સાકાર જે છે ને, સાકાર એ તો આપણને દેખાય, એ બધી સાકાર વસ્તુ છે. બરોબર. તો નિરાકાર જે છે ને, નિરાકાર એ છે જ નહીં, વસ્તુ જ નથી નિરાકાર. બરોબર. પણ એને એમ કીધું એ પણ નથી એમ. તો જે આપણે નિરાકાર જે બોલવી છે ને, એ સાકાર થઈ ગયું, એ પણ નથી એમ. બરોબર. એ બુદ્ધત્વની ક્ષણે એ પણ નથી. લ્યો, હવે આથી પછી આગળ શું હોય? બસ છેલ્લું. અને પછી જો હોય ને તો બકવાસ. હા, બસ ભગવાન. બકવાસ. સાચી વાત. એમ. બરોબર. હવે જે હાથી છે, હાથી ની ખબર છે તમને? હાથી આર્ટિસ્ટ. હાથી ઊંટ વાળો. હાથી છે ને, પાણી પડે ને એટલે એ ચોખ્ખો થઈ જાય. ધૂળ બૂડ ન હોય એનું પર. બરોબર. પણ બહાર નીકળે ને એટલે પાછો એ જે કાંઠે ધૂળ હોય ને ધૂળ લઈને ઉપર નાખે. એટલે કહેવાનું કે જે પાણીમાં હશે ને ત્યાં સુધી શુદ્ધ છે. બહાર નીકળે એટલે આપણે જે બોલીએ ને પછી આ જે સમજાણા પછી જે બોલીએ ને એટલે એ બકવાસ છે એમ. એ બકવાસ છે. એટલે ધૂળ નાખવા જેવું છે. ધૂળ નાખવા જેવું. અરે વાહ. એમ ને. સરસ. મજા આવી. જેઠાભાઈ આગળ અમે બેઠા હતા આજે વડલા પછી અમારે તમારી બરાબર વાત નીકળી. અરે તો જોરદાર ભાઈ. બધી જે સદગુરુઓની વાત કેટલી સરસ કે એના જીવન ચરિત્રો ની બધા આપે મને ગયેલો હોય ને વાત કરી કીધું લેલું વાત કરી. મજા આવી. બહુ મજા આવી. હા, એને તમારે સરનામું આપ્યું હતું મને કે ભાવનગર જાવ તો આપડે ઓલા પેના વાળા છે ને, મીઠાઈ વાળા ને સામે. મીઠાઈ વાળા ને સામે દુકાન છે કે. આયુર્વેદ ની દુકાન છે. ક્યારેક અનુકૂળતા હોય તો ભાવનગર આવીશ ને ખાસ આવીશ. એ ભલે. હો. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. ભલે. જય સિયારામ. મારો અનુભવ ચેનલ ઉપર વિડીયો હોય અથવા કોઈ પણ કોલ રેકોર્ડિંગ હોય તો મારી સાથે જે કોલ રેકોર્ડિંગમાં જે કોઈ પણની સાથે વાત થતી હોય તો એનો ક્યારેય પણ સરનામું કે મોબાઈલ નંબર ન માગવો. જય સિયારામ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.